વાગરા ગામમાં આજે એક કરુણ ઘટના બની। તળાવનું પાણી પીવાથી 12 ઘેટાના મોત, ગરીબ માલધારી પર આર્થિક આફત। આગળ વધતા પહેલા સ્વાગત છે તમારું જનતા કી તાકત ન્યૂઝમાં। હું મોહમ્મદ અમીન ભટ્ટી। વાગરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રાજુભાઈ મોહનભાઈ નામના ગરીબ માલધારીના 12 ઘેટા વાગરાની આશીર્વાદ સોસાયટી પાછળ આવેલા તળાવનું પાણી પીવાથી મોતને ભેટ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે। એક સાથે 12 ઘેટાના મોતથી પરિવારે ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે અને હાલ તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તળાવના પાણીની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે। શું આ પાણી પ્રદૂષિત હતું? શું કોઈ કેમિકલ મિશ્રણ કે ગંદકીના કારણે આ નિર્દોષ પશુઓના જીવ ગયા? આ હવે તપાસનો વિષય બન્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પશુ ચિકિત્સકને તાત્કાલિક બોલાવ્યા છતાં તેઓ ઇમરજન્સીમાં હાજર રહ્યા નહોતા। ફરી સંપર્ક કરવા છતાં મીટિંગનું કારણ આપી દવાખાનાનું કામ અન્ય કર્મચારી પાસે સોંપી દીધું હોવાની ફરિયાદ ઉઠી રહી છે। જો આ સત્ય છે તો આ ગંભીર બેદરકારી ગણાશે। હવે પ્રશ્ન એ છે કે ગરીબ માલધારીને ન્યાય કોણ આપશે? સરકાર દ્વારા આર્થિક સહાય મળશે કે નહીં? બેદરકારી દાખવનાર સરકારી કર્મચારીઓ સામે શું કાર્યવાહી થશે? જનતા માંગ કરે છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તળાવના પાણીનું સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવે અને રાજુભાઈને તાત્કાલિક વળતર આપવામાં આવે। સરકારી કર્મચારીઓ જો પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે તો તેઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી જ જોઈએ। બેદરકારી સહન નહીં થાય। વધુ અપડેટ માટે જોડાયેલા રહો જનતા કી તાકત ન્યૂઝ સાથે, કારણ કે જનતા કી તાકત ન્યૂઝ એ જનતાનો જ અવાજ છે। મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી। ગામ વાગરાની મેં હું રાજુભાઈ મોહન વાઘરી। હું આવી રીતે ઘેટા ચરાવવા ગયો હતો સોસાયટી આશીર્વાદ સોસાયટી में હું ચારવા ગયો હતો। એની બાજુ મેં તળાવ હતું, તળાવની મેં હું પાણી પાઈને હાજે ઘેર આવ્યો। બીજા દાડે સવાર મેં જોયું મારા 12 નંગ મરી ગયેલા જોયા મેં। સળનવાળા રોડ પર હું પાણી પાવા ગયો હતો। સળનવાળા રોડેથી પાણી પાઈ લગભગ 2-2.5 ગાળામાં પાણી પાયું। બીજા દાડે હું સાંજે ઘેર આવ્યો। બીજા દાડે સવાર મેં જોયું મરખે પેશાબ કરવા ઉઠ્યો જોયું એની મેં ઘેટી 2 મળેલી જોઈ। પછી પાછું મને એવું લાગ્યું કે આને કંઈક આફરો છે એટલે મેં 6 લીટર છાશ લાવી રાતે છાશ લાવીને પીવાઈ। છાશ લાવ્યા પછી પીવાડ્યા પછી એક આગળ પાછળ હું વાટકે ગબડવા જ માંડ્યો। ત્યાં પછી હું દવાખાને ગયો। દવાખાને જઈને આવીને ડૉક્ટરની વાત મળી કે ડૉક્ટર કે હું ઈમે છે મિટિંગમાં, હું મિટિંગમાંથી હું આવું એટલે હું ત્યાં આવી શકીશ। તો પછી છતાં એમાં ટાઈમ આપ્યો કે હું આટલા ટાઈમે આવું। એ ટાઈમ ગયા પછી હું પાછો ત્યાં ગયા પછી તો બી એ સાહેબ કે એવું કહેવા માંડ્યા કે હું મારથી નહીં અવાય પણ હું પટાવાળાને મોકલું। પટાવાળા આવી ને મને જે અંજીસર આપવાના હતા એ આપીને નાહી ગયા। એ ડૉક્ટર સિવાય કોઈ આવ્યું ના।